गाथा क्रमांक 5। बंध मोक्ष छे कल्पना, बाखे वाणी माही वर्ते मोहावेशमा शुष्क ज्ञानित आही। श्री अंबालाल भाई ने विवेचना। બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવા નિશ્ચય વાક્ય, નિશ્ચયને પ્રધાન વાક્ય, નિશ્ચયના વાક્ય માત્ર વાણીમાં બોલે, જીવન સાથે સંબંધ નથી, આંતરિક અવસ્થા નથી, જીવનમાં એક જ્ઞાન આત્મસાત થયું નથી, જીવન એ જ્ઞાનથી રંગાયું નથી, જીવન ભીનું બન્યું નથી, તો વાણીમાં બોલે. હૃદયમાં જુદો અને વાણીમાં જુદો. તત્વાર્થગમ સૂત્રમાં અને માયા શલ્ય. અને જ્યાં સુધીમાં કોઈ પણ શલ્ય હોય ત્યાં સુધી વ્રતિ નહીં કહેવાય, નિશલ્યો વ્રતિ. જેનું હૃદય શલ્ય રહિત થયું છે. શલ્ય એટલે કાંટો, શલ્ય એટલે માન, અંદર ખૂચે છે. માયા કપટ એ પણ શલ્ય, ભૌતિક કામના એ પણ શલ્ય, અને મિથ્યાત્વ એ પણ શલ્ય. આમાં ત્રણ શલ્યો જેના અંતરમાંથી નીકળી ગયા હોય એનું વ્રત એ વેલિડ ગણાય. જ્ઞાની પુરુષ એના વ્રતને માન્ય રાખશે, એના વ્રતને સ્વીકારશે. શાસ્ત્રો એ વ્રતનો સ્વીકાર કરે. નિશલ્યો વ્રત. હૃદયમાં જુદું, વાણીમાં જુદું, સમજણ નહીં, અને વાણીમાં બોલે છે અને તથારૂપ દશા થઈ નથી. કોઈ માણસ પોતાને કરોડપતિ છે એમ કેવડાવી શકે? કેવડાવી શકે? એક ભાઈ એક પુસ્તક લખેલું, કરોડપતિ કેવી રીતે થવાય. એ પુસ્તક લઈને એક મોટા ધનવાનને ત્યાં પહોંચ્યો. એનો કે સાહેબ અમે પુસ્તક લખ્યું છે, કરોડપતિ કેમ થવાય. એને કોઈ સારી વાત છે, પણ તમે ક્યાંથી આવ્યા? તો 10 કિલોમીટર ચાલીને આવ્યા. કેમ? પાસે પૈસા નતા. કરોડપતિ કેમ થાય પુસ્તક લખી શકાય, પણ પુસ્તક લખવાથી કરોડપતિ થાય એવો નિયમ નથી. દશા હોવી જુદી વાત છે, અને જ્ઞાન હોવું જુદી વાત છે. વાણીમાં બોલવું જુદી વાત. તથારૂપ દશા થઈ નથી. અને બહુ મહત્વની વાત, મોહના પ્રભાવમાં વર્તે છે. મૂળમાં શબ્દ છે વર્તે મોહાવેશમાં. માત્ર મોહ નહીં પણ મોહનો આવેશ, માત્ર કસાય નહીં પણ કસાયનો આવેશ, માત્ર વિષયો નહીં પણ વિષયોનો આવેશ, માત્ર અહંકાર નહીં પણ અહંકારનો આવેશ. અહંકાર અને અહંકારનો આવેશ. આવેશ આવતા ગુણાકાર થાય છે, આવેશ આવતા ક્ષમતા વધે છે, આવેશ આવતા એની માત્રા વધે છે, આવેશ આવતા એનું પ્રમાણ વધે. વર્તે મોહાવેશમાં, મોહના પ્રભાવમાં વર્તે છે તેમને અહીં શુષ્ક જ્ઞાની કહ્યા. આ એટલા માટે વાત થાય છે કે સૌથી પહેલા આપણે આપણને ઓળખીએ. કોઈની સામે જોવાના માટે આ વાત નથી, અને કોઈ કેવો છે એ નિર્ણય કરવા માટે આ વાત નથી. વ્યક્તિ પોતે પોતાને જાણી લે કે પોતાની અવસ્થા કઈ છે, પોતાની સ્થિતિ કેવી છે, પોતાની દશા કેવી. બે પાત્રોને સમજી લે. બહુ ગંભીર વાત છે. શાંત અવસ્થામાં ધીરજથી, સ્વસ્થતાથી, એકાગ્રતાથી વાતને સમજવા પ્રયત્ન કરજો. બે પાત્રોને સમજી લે. એક શુષ્ક જ્ઞાની, અને બીજો જેને જ્ઞાન દશા તથારૂપ પ્રાપ્ત થઈ છે એવો જ્ઞાન. બંનેની ક્વોલિટી જુદી છે. જ્ઞાની શબ્દ બે સાથે લાગ્યો છે. શુષ્ક જ્ઞાની એની પાછળ પણ જ્ઞાની શબ્દ છે, અને જ્ઞાની દશા જેને પ્રાપ્ત થઈ છે એવો પણ જ્ઞાન. તો શુષ્ક જ્ઞાની પંડિત હોઈ શકે, વિદ્વાન હોઈ શકે,
શાસ્ત્રજ્ઞ હોઈ શકે, એને શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય, બીજાને કહી શકતો હોય, બીજાને સમજાવી શકતો હોય, બીજા પાસે વાત કરી શકતો હોય, હજારોની મેદનીને એ વાણી દ્વારા કંટ્રોલ કરી શકતો હોય, એ પંડિત હોઈ શકે છે, વિદ્વાન હોઈ શકે છે, પણ શુષ્ક જ્ઞાની પણ હોઈ શકે. વિદ્વાન છે મારે શુષ્ક જ્ઞાની નથી એમ નહીં. વિદ્વાન છે, પંડિત છે, મારે શુષ્ક જ્ઞાની નથી એમ નહીં. પંડિત હોય અને વિદ્વાન હોય તો પણ શુષ્ક જ્ઞાની હોઈ શકે. તો જ્ઞાની દશા જેને પ્રાપ્ત થઈ છે એને કહેવાય છે અનુભવ જ્ઞાન. બે ક્વોલિટી જુદી, એક શુષ્ક જ્ઞાની અને બીજું અનુભવ જ્ઞાન. ચિદાનંદજી મહારાજે એક નાનકડી કડીમાં અદભુત વાત કરી. નાનકડી કડીમાં મહાપુરુષો જયારે બોલ્યા છે ત્યારે બહુ નાનકડી લીટીઓમાં જ બોલ્યા છે. અડધી લીટી, એક લીટી, દોઢ લીટી, પોણા બે લીટી, શબ્દની બહુ કરકસર. બિનજરૂરી શબ્દો વાપરવા જ નહીં, એટલી બધી કરકસર. જો લવ અનુભવ જ્ઞાન ઘટ में प्रकट भयो नहीं, जो लव अनुभव ज्ञान घट में प्रकट भयो नहीं, तो लव मन स्थिर होत नहीं, छिन पी पर को पान. वेद भण्यो पण भेद बिना सट पोथी थोथी જા. ત્રણ જ કડીઓ છે. જ્યાં સુધીમાં અનુભવ જ્ઞાન ઘટમાં પ્રગટ થયું નથી. ઘટ એટલે અંતર, ઘટ એટલે હૃદય, ઘટ એટલે ચૈતન્ય, ઘટ એટલે આત્મા, ઘટ એટલે ભીતર. આ ઘટના ભીતર બને છે, અંતરમાં બને છે, ચૈતન્યમાં બને છે, હૃદયમાં બને છે, જીવનમાં બને છે. એવી ઘટના જેનામાં ઘટી છે એ શરીરમાં હોઈ શકે છે, પણ ઘટના શરીરમાં ઘટતી નથી, ઘટના ઘટે છે અંદર. તો જ્યાં સુધીમાં આવું અનુભવ જ્ઞાન ઘટમાં પ્રગટ થયો નથી ત્યાં સુધી મન સ્થિર થઈ શકશે નહીં. જગતમાં બે વાતો ચાલે છે. લોકો એમ કહે છે કે પહેલા મન સ્થિર કરો પછી આત્માનુભવ થશે, અને જ્ઞાની પુરુષો એમ કહે છે કે આત્માનુભવ થશે તો મન સ્થિર થઈ શકે. મનને સ્થિર કરવાના માટે અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી. જો લો મન સ્થિર હોતા નહીં, જ્યાં સુધી આત્માનુભવ થતો નથી, અનુભવની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી મન સ્થિર થઈ શકતું નથી. જેમ પિંપળનું પાન સ્થિર દેખાય પણ એક પવનનો ઝોકો આવે એ હાલતું થઈ જાય, એમ આપણે આંખ બંધ હોય, નમો યંતાણમ કહેતા આવીએ, એક ધક્કો લાગે, નમો સિદ્ધાંત સુધી પહોંચી ન શકે. નમો યંતાણમ અને નમો સિદ્ધાંતમ એના વચ્ચે પણ આટલું અંતર પડી જાય છે. ચિદાનંદજી કહે છે કે વેદ ભણ્યા, શાસ્ત્રો ભણ્યા, ઉપનિષદો ભણ્યા, સિદ્ધાંતો ભણ્યા, આગમો ભણ્યા, આગળ વધીને એમ પણ કહો કે પૂર્વો પણ ભણ્યા, પણ ભેદ વિના. પણ ભેદ નથી. જડ અને ચેતન બંને જુદા છે, શરીર અને આત્મા બંને જુદા છે. એટલા માટે શિષ્ય એમ કહે છે સતસ્થાનક સમજાવીને, સતસ્થાનક સમજાવી ભિન્ન બતાવ્યો આ જ્ઞાન થકી તલવારવત એ ઉપકાર અમાપ. આ ઉપકારનો બદલો પ્રભુ વાળી નહીં શકે. તમારા ચરણોમાં રત્નોના ઢગલા મૂકીએ, તમારા ચરણોમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન મૂકીએ, તમારા ચરણોમાં ચક્રવર્તીની સંપત્તિ મૂકીએ, તો પણ ગુરુદેવ આ તમે જે અમને આપ્યું છે એનો બદલો અમે વાળી નહીં શકીએ. કારણ તમે અમને અમારો ખજાનો આપ્યો, અમારો વૈભવ તમે અમને આપ્યો. કુંદકુંદાચાર્યજી બહુ ઉલ્લાસમાં આવીને અને બહુ આનંદમાં આવીને એમ કહે છે કે અમે તમને જે કહી રહ્યા છીએ એ તમારા વૈભવની વાત કરી રહ્યા છે. આ તમારો ખજાનો, અરે તમે જાણો તો ખરા કે તમારો ખજાનો કેવો છે. નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પર સંગ નીચ કહાવો. આનંદગંજી બોલ્યા, સંતો ગમે ત્યાંથી બોલશે, રણકો તો એ જ આવશે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાજ. ઉત્તર પ્રદેશમાં બોલે તો દક્ષિણમાં બોલે,
ગુજરાતમાં બોલે કે મહારાષ્ટ્રમાં બોલે, કબીર બોલે કે મીરા બોલે કે આનંદગંજી બોલે, જેમને અનુભવ થયો છે એમની વાણી જ હલવતી, એમની વાત જ અદભુત. એ વાતમાં નિચોડ હોય. નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કા. તારા ઘરમાં તારી પ્રભુતા છે, ઓળખ તો ખરો, જાન તો ખરો. પદ્માનંદી આચાર્ય પદ્માનંદી પંચવિંશતિકામાં એમ કહે છે, અરે ભાઈ એક વખત તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તા પી શ્રુતા, એના પર તે પરમ પ્રેમ લાવીને જેને આત્માને વાર્તા સાંભળી એ પણ સાંભળવા ક્યાં મળે. ભગવદ્ ગીતામાં કહ્યું કે આશ્ચર્યવત પશ્યતિ આશ્ચર્યવત શૃણવતી, કોઈ આશ્ચર્યવત એને જાણે છે, કોઈ આશ્ચર્ય મુગ્ધ બનીને એને સાંભળે છે, પણ કોક વિરલા એનો અનુભવ કરે છે. અને જેને અનુભવ થયો, અનુભવ રસ મેં રોગન શોકા, લોકવાદ સબ મેતા, केवल अचल अनादि अबाधित शिव शंकर का भेता. अनुभव જેને થયો, આવો પરિવર્તન આવે, આવો ફેરફાર થાય, એ બદલાઈ જાય, એની અવસ્થા જુદી થાય, એની વાણી જુદી, એનું વર્તન જુદું, એનો વ્યવહાર જુદો, એનો અભિગમ જુદો, એની રિલેશનશીપ જુદી, એનું મન જુદું, એનું અંતર જુદું, એનું હૃદય જુદું, બધું બદલાઈ જાય. પારસ મને લોઢાને આડે છે, એક ક્ષણે આખો લોઢાનો કટકો સોનું થઈ જાય. 50% નહીં સાહેબ, 50% સોનું થાય અને 50% રે એમ નહીં, થાય તો 100%. એક વખત જેનો અનુભવ થાય એની આખી ચેતના બદલાઈ જાય, એનું રૂપાંતરણ થાય, ટ્રાન્સફોર્મેશન થાય. શરીર એનું વેરે પણ એનો એ ન રહે. શરીર એનું વેરે શરીરને બદલાવી શકાય નહીં, અને શરીરને બદલાવીને કરવું છે શું ખોટું. લોકો મહેનત કરે છે બ્યુટી પાર્લરમાં જઈને, ઘરડાઓ ખાસ કરે છે, શું કરવા બદલાવો હતો? એને બદલાવવાની જરૂર નથી, માયલાને બદલાવો. અને માયલો જ્યારે બદલાય અવસ્થા જુદી છે. એ ઓળખી લો કે તમારો ખજાનો છે, તમારી એક સંપત્તિ છે. યશુવિજય મહારાજે કહ્યું, પ્રભુ મેરો, જુઓ સંતો કેવું બોલ્યા છે, પ્રભુ મેરો તું સબ બાતે પૂરા. બે અર્થમાં વપરાય. તો બધી વાતે પૂરો છે, એનો અર્થ જુદો થાય, એ અર્થ નથી. પ્રભુ મેરો તું સબ બાતે પૂરા. શું ઓછું છે? સિદ્ધમાં જે છે એ તારી પાસે છે, વિતરાગ પુરુષ પાસે જે છે એ તારી પાસે, 13મા ગુણ ધારક જે છે એ તારી પાસે છે. મારો પ્રભુ તું તો બધી વાતે પૂરો છે. તારામાં અનંત જ્ઞાન છે, આનંદ દર્શન છે, આનંદ ચારિત્ર છે, આનંદ વીર્ય છે, આનંદ ગુણ છે, અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, દ્રવ્યત્વ છે, પ્રદેશત્વ છે, પ્રમેયત્વ છે, અઘુર લઘુત્વ છે, આનંદ જ્ઞાનનો ભંડાર તું છો, આનંદમાં છલકતો તું છો. તું બધી વાતે પૂરો, પણ તને ખબર નથી. બસ સંતોનું આ કામ, એ ખબર આપવા આવ્યા છે, એ ખબર આપવા આવ્યા છે, તમારો માલ ઓળખાવા માટે આવ્યા છે. અને તમારો માલ ઓળખાવીને તમે હા પાડશો એમ એટલે સંતો ત્યાંથી ખસી જશે. પછી તમને પકડશે નહીં. તમારો હાથને લાવો ટેક્સ, લાવો મહેનતાનું, લાવો ફી. શિક્ષક તો ફી માગશે, આ સંત પુરુષ ફી નહીં માગે, અને ખજાનો તમને હવે અદભુત ખજાનો. પ્રભુ મેરો તું સબ બાતે, બધી વાતે પૂરો છે. આ તારો ખજાનો તારી પાસે છે. નિજ ઘર મેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો. પ્રત્યક્ષ રીત લખી તુમ ऐसी, ગહ્યો આપ સ્વભાવ. તું તારા સ્વભાવને ગ્રહણ કર. આવા સ્વભાવનો અનુભવ જેને થયો છે એને કહેવાય છે અનુભવ જ્ઞાની. અને શાસ્ત્રો આને જ્ઞાની કહે છે. પણ આવી વાત જેને જાણી છે,
આવી વાત જે કરે છે, શાસ્ત્રોમાં જે વાંચી છે, કંઠસ્થ કરી છે, બુદ્ધિનો ક્ષયોક્ષમ છે, એની સ્મૃતિ તીવ્ર છે, હાઈલી આઈક્યુ લેવલ છે, શાસ્ત્રો કંઠસ્થ કર્યા છે, અનુભવ થયો નથી પણ બીજાને કહે છે, એને કહેવાય છે શુષ્ક જ્ઞાન. એને બધું કહેવાનું મન થાય. શુષ્ક જ્ઞાનીને બધું કહેવાનું મન થાય. અનુભવ જ્ઞાનીને બહુ કહેવાનું મન ન થાય. એટલે પ્રસંગ આવે તો જ બોલે, કોઈ મુમુક્ષુ હોય, કોઈ જિજ્ઞાસુ હોય તો જ વાત કરે. એટલા માટે ઓળખી લઈએ, શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રો જાણવા, શાસ્ત્રો ભણવા, શાસ્ત્રોની ચર્ચા કરવી, વાદ વિવાદ કરવા, મતમતાંતર ઉભા કરવા, બ્રહ્મજ્ઞાનની વાત કરવી, જગત મિથ્યા છે એની વાત કરવી, પણ જીવનમાં જે જીવતો નથી અને સાધનાનો રસ જેને નથી એવો પંડિત, એને કહેવાય છે શુષ્ક જ્ઞાન. સાહેબ ઓળખી લો આ શુષ્ક જ્ઞાન. ટાગોરજી બહુ જબરો કટાક્ષ કરતા, જબરો કટાક્ષ. રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા હતા કે વેદાંતિઓ પંડિતો જયારે ભેગા થાય, કોઈ એમ કે અમે 4 વેદ કંઠસ્થ કર્યા છે, કોઈ કહે 3 વેદ મોડે કર્યા છે, કોઈ કહે 2 વેદ મોડે કર્યા છે, કોઈ કહે ઉપનિષદો મોડે કર્યા છે, કોઈ કહે મહાભારત મોડે કર્યું છે, કોઈ કહે ભાગવત કંઠસ્થ છે, કોઈ કહે ભાગવત પી ગયા છે. આ મોટા મોટા વિદ્વાનો ભેગા થાય, કલાકો સુધી ચર્ચા કરે, વાદવિવાદ કરે, તર્ક વિતર્ક કરે, વચમાં પૂછે થયું બાપુનો નાસ્તો તૈયાર થયો, વચમાં પૂછે. અને એમાં કોઈ પંડિતની તો ચીકણીની ડાબડી ખોવાઈ જાય. ટાગોરજી કહે છે આખું ઘર માથે કરે. ટાગોરજી પૂછે છે, અલ્યા આખું જગત મિથ્યા, તારી ચીકણીની ડાબડી મિથ્યા નહીં? ક્યાં વાત? તું કહે છે આખું જગત મિથ્યા, તારી ચીકણીની ડાબડી મિથ્યા નહીં? તમે દેરાસરમાં ગયા હો અને નવા સ્લીપર પહેર્યા હોય, દર્શન કરતા કરતા નજર તું નાખી લો, પાકા ખરા ને? હું તો મજાકમાં કહું છું કે દેરાસરમાં જાઓ કે પ્રવચન સાંભળવા જાઓ, ફાટેલા ઘસાયેલા સ્લીપર જ લઈ જવા, થડકો તો ન લાગે અંદર. સ્લીપરનો મોહ જેને છૂટ્યો નથી એ સંસારનો મોહ કેવી છૂટ્યો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન પ્રાપ્ત થાય. દર્દાત્મિક વાત. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થયો નથી. ફેર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, થયું, પણ મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થયો નથી. મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થયેલો ન હોવાના કારણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જે જ્ઞાન પ્રાપ્ત થાય એને જ્ઞાન ન કહેતા જ્ઞાનીઓ એને અજ્ઞાન. અદભુત વાત છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં ઋષિ એમ કહે છે કે વિદ્યામ ચ અવિદ્યામ ચ યો ઉભયમ સહ વેદ અવિદ્યા મૂર્તિમ ત્રિત્વા વિદ્યા અમૃતમ અશ્નુતિ. જગતમાં 2 વિદ્યાઓ છે, એક વિદ્યા અને એક અવિદ્યા. વિદ્યા એટલે આત્મજ્ઞાન અને અવિદ્યા એટલે વિજ્ઞાન. વિજ્ઞાન તમારી ભૌતિક મુશ્કેલીઓ દૂર કરશે પણ તમને અમૃતની પ્રાપ્તિ નહીં કરાવે. વિજ્ઞાન પ્રાપ્ત થાય એટલે તમારા હૃદયમાં પ્રેમ ઉભરાય, સ્નેહ ઉભરાય, બધા પ્રત્યે મૈત્રી થાય, કરુણા ઉભરાય, તમે શાણા બનો, તમે શાંત બનો, તમે સ્વસ્થ બનો, તમારામાં ક્ષમતા પ્રાપ્ત થાય, સંભાવ આવે, તમે ઉદાર બનો, તમે પરોપકારી બનો, તમે સહિષ્ણુ બનો, તમારામાં સહાનુભૂતિ આવે, સહકારની ભાવના આવે. સાહેબ આવું ના થાય, આ અમૃત ન મળે. પણ તમને એર કન્ડિશન હોય તો ગરમી ન લાગે, પંખો ફરતો હોય તો માથું ઠંડુ રહે. પણ એર કન્ડિશનમાં જે લોકો જઈને બેઠા છે એ લોકો અંદર પાછા બળતા હોય છે, એનું શું કરવું? ભીતર તો ઠીક નહીં હે, બહાર તો સબ અચ્છા, ભીતર ઠીક નહીં. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એને જ્ઞાન નથી કહેતા, એને અજ્ઞાન કહેવાય. કારણ
અને આ વાત પરમ કૃપાળુ દેવે આના કરતા વધુ સ્પષ્ટ શબ્દોમાં કહી. હોય પૂર્વ બનેલ નવ પણ. આ પણ કેમ મતમાં લાવ્યા? હોય પૂર્વ ભણે, વાત પૂરી કરવી. હોય પૂર્વ ભણેલ નવ પૂર્વ ભણ્યો હોય પણ આ પછી પણ વચમાં આવ્યું. કાં તો પણ વચમાં આવે અને કાં તો 13 મણનો તો વચમાં આવે. આ પણ વચમાં કેમ લાવ્યા? હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. ઓહો, એ વાત કહેવાય. નવ પૂર્વ ભણ્યો અને જીવને જાણ્યો નહીં. મુદ્દો જ રહી ગયો, મુદ્દો જ રહી ગયો. આખી જાન મુંબઈ આવી પછી ખબર પડી કે વરરાજા અમદાવાદ રહી ગયા છે. કોનો વરઘોડો કાઢશો? વર વિનાની જાન શું કામ? એકડા વિના મીંડા શા કામ? અરે ન પૂર્વ ભણ્યો અને મૂળ મુદ્દો જ ન ભણ્યો. મૂળ મુદ્દો જ ભૂલી ગયા, મૂળ મુદ્દો જ ભૂલી ગયા. અને ન પૂર્વ ભણ્યો અને મૂળ મુદ્દો ભૂલી ગયા. જ્ઞાનીને આશ્ચર્ય થાય છે કે આત્મા શબ્દ નહીં આવ્યો હોય. નવ પૂર્વમાં આત્મસિદ્ધિમાં આત્મા શબ્દ આવ્યો, આચારાંગમાં આત્મા શબ્દ આવ્યો, સ્વેગણાંગમાં આત્મા શબ્દ આવ્યો. તો ન પૂર્વમાં કોઈ ઠેકાણે આત્મા શબ્દ નહીં આવ્યો હોય. આ ન પૂર્વ જે ભણ્યો છે એને આત્મા શબ્દ નહીં વાંચ્યો હોય, એને આત્મા શબ્દ નહીં જાણ્યો હોય. એને વાંચ્યો છે, જાણ્યો છે, પણ માન્યો નથી. અનુભવ થયો. શાસ્ત્રોમાં આત્મા છે વાત કરે અને વરદાન કરે. આત્મા છે, બ્રહ્મ છે, માયાથી ભિન્ન છે, જગત મિથ્યા છે, સંસાર નાશવંત છે અને ક્ષણભંગુર છે. બધી વાત કરે, ભીતર કુછ નહીં. એ શુષ્ક જ્ઞાની. આ લુખ્ખો ભાખરીના લોટમાં મોણ નાખો તો દાંત નબળા હોય તો પણ ચવાય, અને મોણ નાખો જ નહીં, સામે તાણો તો તૂટે નહીં. ન પૂર્વ બન્યો હોય તો પણ અજ્ઞાની, કારણ કે આત્માને જાણ્યો. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયપસમ થાય, એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, હાઈલી આઈક્યુ લેવલ પ્રાપ્ત થાય. તો વૈજ્ઞાનિક બનો, કલાકાર બનો, ડોક્ટર બનો, એન્જિનિયર બનો, મોટા ઉદ્યોગપતિ બનો, આઈન્સ્ટાઈન બનો, અમેરિકાના પ્રમુખ બનો, હિન્દુસ્તાનના વડાપ્રધાન બનો, મોટા ઉદ્યોગપતિ બનો, પણ જ્ઞાની નહીં. વિજ્ઞાની, જ્ઞાની નહીં. જ્ઞાની ત્યારે ભણાય કે મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય. અદભુત વાત છે. જ્ઞાન મેળવ્યું પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો નથી. જેનો મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો છે અને અંદરમાંથી જે બોધ પ્રગટ થયો છે એને કહેવાય છે અનુભવ. સાહેબ યાદ રાખજો, જ્ઞાન બહારથી આવતું નથી, જ્ઞાન અંદરથી પ્રગટ થાય. ભીતર से आता है ज्ञान की धारा, भीतर से आती है, वो बाहर से नहीं आती. જ્ઞાન બહાર નથી, કારણ જ્ઞાન આત્માનો સ્વભાવ. જ્ઞાન તો આત્મામાંથી આવશે, શરીરમાંથી નહીં આવે, ઇન્દ્રિયોમાંથી નહીં આવે, પુસ્તકોમાંથી નહીં આવે, આત્મામાંથી આવશે. જેમ કૂવાનું પાણી કૂવાના ચૂવામાંથી આવે છે, પણ ટાંકાનું પાણી ભરવું પડે. અને ટાંકું 1,00,000 ગેલનની કેપેસિટી વાળું ટાંકું છલોછલ ભર્યું હોય અને કોક ખુલ્લો રહી ગયો હોય તો ટાંકું ખાલી, પછી ટાંકામાં નવું પાણી નહીં આવે. કૂવામાંથી પાણી ઓલે છે, જાઓ, પાણી આવ્યા જ કરશે. મોહનીય કર્મનો ક્ષયપસમ થયા પછી અંદરથી જ્ઞાન બહાર ઉભરાય છે, પ્રગટ થાય છે. કારણ કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને અનંત જ્ઞાન છે. હવે ખબર પડી તમને જ્ઞાન કેટલું, પણ અનંત જ્ઞાન, ઓછું નહીં. હજી આનંદ સિવાય વાત જ નથી. જ્ઞાની પુરુષના પાસે આનંદ સિવાય વાત જ નથી. જ્ઞાન પણ આનંદ, દર્શન પણ આનંદ, ચારિત્ર પણ આનંદ અને આનંદ પણ આનંદ. તમારી પરિભાષામાં દુઃખ આનંદ, અમારી પરિભાષામાં આનંદ આનંદ. આનંદ જ આનંદ. આનંદથી છલકાવો, આનંદ ખૂટે જ નહીં. અનુભવ્યા જ કરો, અનુભવ્યા જ કરો. આ સિદ્ધશીલામાં હશે અને આનંદ અનુભવતા હશે
તો ક્યારે તો ખૂટતો હશે ને, તો નીચે આવવું પડતું હશે ને. બાપુ આપો. અરે આનંદ છે. અનંતકાળ હોવા છતાં, અનંતકાળ ભોગવવા છતાં એક અંશ પણ ઓછો ન. અને નાદાવરણીય કર્મ અને મોહનીય કર્મ બંનેનો ક્ષયક્ષમ થાય અને એનાથી જે અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય છે પૂર્વધર. 3 ગ્રેડ થયા: શુષ્ક જ્ઞાની, અનુભવ જ્ઞાની અને પૂર્વધર. સમ્યક દ્રષ્ટિ પૂર્વધર એ અદભુત અવસ્થા છે. અને એટલા માટે એમ કહ્યું કે શુષ્ક જ્ઞાની શાસ્ત્રો વાંચે છે અને શાસ્ત્રોમાં તો વિવિધ પ્રકારની વાતો આવે. જરા સમજી લઈએ. શાસ્ત્રમાં વિવિધ પ્રકારની વાતો આવે. વસ્તુ તત્વને, અસ્તિત્વને સમજાવવાની શૈલી જુદી જુદી છે. એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ, ચૈતન્ય તત્વ એને સમજાવવાની શૈલી જુદી જુદી છે. પરિપાટી જુદી જુદી છે. એક વાત. બીજી વાત, વસ્તુ સ્વયં સંપૂર્ણ છે, પૂર્ણ છે. એક પરમાણુ પણ એની કેટેગરીમાં સંપૂર્ણ, એક આત્મા એને કેટેગરીમાં સંપૂર્ણ, એક ધર્માષ્ટિકાય એને કેટેગરીમાં સંપૂર્ણ, એક આકાશ અષ્ટિકાય એને કેટેગરીમાં સંપૂર્ણ, એક નિગોદમાં રહેલો જીવ એને કેટેગરીમાં સંપૂર્ણ. ઈશાવાસુપનિષદમાં એક મંત્ર આવે છે: ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. ઇદમ પૂર્ણમ અયમ પૂર્ણમ પૂર્ણમ પૂર્ણમ. આ પણ પૂર્ણ, તે પણ પૂર્ણ. અને પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ, પૂર્ણને પૂર્ણથી ભાગો તોય પણ પૂર્ણ. તમે મને પૂછો તો ખરા કે તમારું ઠેકાણું છે કે નહીં? અદભુત વાત છે. આ તત્વ આખું પૂર્ણ છે. શેના તમે દુઃખી થાવ છો અને શેના રોજના રડો છો? દુઃખી થવા જેવું છે નહીં બાપુ. આ રોજના રડવા જેવું છે નહીં. આ કંઈ વાંધો નહીં. થોડા જાડા કપડાં પહેરવા પડે તો ભલે ને પહેરવા પડે, લુખ્ખો રોટલો ખાવો પડે તો ભલે ને ખાવો પડે, નાનકડા મકાનમાં રહેવાનું મળે તો ભલે ને મળે, પણ અંદરથી પૂર્ણ. પુણ્ય શ્રાવક એને જેવી સમાધિ હતી, એને જેવી શાંતિ હતી, એને જેવું સુખ હતું એ મગધના સમ્રાટ શ્રેણીક મહારાજાને નહોતું સાહેબ. એક વૃક્ષ નીચે ઉભેલો મુનિ, એક વૃક્ષ નીચે ઉભે રહેલો મુનિ, જેના શરીર ઉપર લજ્જા ઢાંકવા કપડું પણ નથી, ઊભો છે. ઉપર આકાશ, નીચે ધરતી, વૃક્ષ નીચે ઊભો છે. શરીર ઉપર કપડું નથી, ઉનાળો છે, ગરમી પડે છે, ધગધગતો તાપ પડે છે, છતાં એ મુનિ જેવો સુખી છે એવું સુખ 6 ખંડના માલિક ચક્રવર્તીને પણ નથી. આ અમે ઠંડા પોરના ગપ્પા મારતા નથી. આ અનુભવની વાત છે. યશુરાજા મહારાજે કહ્યું કે જે સુખ રાજા મહારાજાઓને નથી, જે સુખ ચક્રવર્તીને નથી, જે સુખ ઇન્દ્રને નથી, એવું સુખ તમામ પ્રકારના બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને અને સ્વરૂપમાં ઠરેલા મુનિ પાસે. આત્મા સ્વયં સંપૂર્ણ છે. એને દ્રવ્ય પણ કહે છે. અને દ્રવ્ય એકલું નથી, ગુણ પર્યાયની સાથે છે. એટલે જૈન દર્શનનું એક સૂત્ર, ગુણ પર્યાયવત દ્રવ્ય. દ્રવ્ય એને કહેવાય છે કે અનંત ગુણોથી ભરેલું છે. જરા કંટાળો આવે એવી વાત છે, પણ સાહેબ કંટાળશો નહીં. આ તમારા ઘરની વાત છે. અને તમે ટાળશો તો બીજો જન્મ લેવો પડશે, અને ફેર સાંભળવું પડશે, અને ફેર સમજવું પડશે. દ્રવ્ય પરિપૂર્ણ છે તો દ્રવ્ય અને ગુણ એક બાજુ અને એને પર્યાય બીજી બાજુ. તત્વાધર્મનું સૂત્ર ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. આ સત જે છે એ ઉત્પાદ, વ્યય અને ધ્રુવથી યુક્ત છે. ધ્રુવ એટલે શાશ્વત, કાયમ, નિત્ય, પરિપૂર્ણ, કદાચ પણ નષ્ટ ન થાય તેવું નિત્ય. અને પર્યાય એટલે અનિત્ય, ક્ષણિક. તો વસ્તુને 2 પડખેથી જોવાય. ધ્રુવના પડખેથી પણ જોવાય અને પર્યાયના પડખેથી પણ જોવાય. સમજવા કોશિશ કરો.
ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, ત્રણ અંશો આવ્યા ને, ઉત્પાદ વ્યય અને ધ્રુવ. ઉત્પન્ન થવું, નાશ પામવું અને ટકીને બદલવું. તદ ભાવા વ્યય નિત્યમ, એ ટકે છે અને બદલાય છે. તો વસ્તુ તરફ જોવાની બે રીત. ધ્રુવ એટલે નિત્ય શાશ્વત, આ પડખેથી જુઓ અથવા ઉત્પાદ વ્યયના પડખેથી જુઓ. જ્યારે ધ્રુવના પડખે જુઓ એવી જોનારી જે દ્રષ્ટિ એને કહેવાય છે દ્રવ્યાર્થિક ન્યાય. અને જ્યારે પર્યાય તરફથી જુઓ એને જોનારી દ્રષ્ટિ એને કહેવાય છે પર્યાયાર્થિક ન્યાય. જૈન દર્શનના બે ન્યાય, દ્રવ્યાર્થિક ન્યાય અને પર્યાયાર્થિક ન્યાય, નિશ્ચય ન્યાય અને વ્યવહાર ન્યાય. ત્રિકાલ અવસ્થાને જોવી એને દ્રવ્યાર્થિક ન્યાય કહે છે અને વર્તમાન અવસ્થાને જોવી એને પર્યાયાર્થિક ન્યાય કહે છે. આ વાત એટલા માટે કરી કે શુષ્ક જ્ઞાની ધ્રુવ તરફથી જોવે છે અને વાત કરે છે કે આત્મા નિત્ય છે, આત્મા મુક્ત છે, આત્મા બંધાયેલો નથી, બંધ કલ્પના છે, મુક્તિ કલ્પના છે, આત્મા બંધાતો પણ નથી, આત્મા છૂટતો પણ નથી, આત્મા દુઃખી થતો પણ નથી, આત્મા વિકાર કરતો પણ નથી. એ ધ્રુવના પડખે બોલે છે અને પર્યાયનું પડખું ભૂલી જાય. અને જોવા જેવી તો વર્તમાન અવસ્થા છે. વર્તમાન અવસ્થામાં આ સુધી જો હોય તો દ્રવ્ય આખું આનંદથી ભરેલું હોય તો પણ એનો અનુભવ નહીં થાય. આનંદનો અનુભવ શુદ્ધ પર્યાયમાં થશે. શુષ્ક જ્ઞાની પર્યાય શુદ્ધિની વાત ભૂલી જાય. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માહી, વર્તે મોહા વેશમાં, શુષ્ક જ્ઞાની તે આહી. તો ત્રિકાલ તરફ નજર ગઈ, નિશ્ચય તરફ નજર ગઈ, વ્યવહાર તરફ નજર જતી નથી. અને વર્તમાનમાં જે અશુદ્ધિ છે એ લક્ષ્યમાં લેતો નથી, શુદ્ધિ માટે સાધના કરતો નથી, સ્વચ્છંદમાં જીવે છે, સાધન કરતો નથી, મોહના આવેશમાં વર્તે છે અને પોતાને જ્ઞાની કેવડાવે છે. પરમ કૃપાળુ દેવ કહે છે અને શુષ્ક જ્ઞાની. આથી વધુ કઈ સ્પષ્ટતા તમને જોઈએ એ બાકી નથી. આ તો ગાગરમાં સાગર છે. ગાગરમાં એમ કોઈ એમ કે આ બીમાં આખો વડલો છે, આ રાયના દાણા જેટલું બી, આમાં આખો વડલો છે, હજારો ડાળીઓ છે, હજારો થડ છે, હજારો ફળ છે, અને તમે એમ હોતું હશે. અને છે અસ્તિત્વમાં આવો ભંડાર ભર્યો છે. પરમ કૃપાળુ દેવના ગાગરમાં આ સાગર છે અને મોહના આવેશમાં વર્તે. બહુ દુઃખની વાત તો એ છે, બંધ મોક્ષ એ કલ્પના છે એવી વાત કરે છે, માત્ર વાણીમાં બોલે છે, પણ વર્તે છે મોહના આવેશમાં. અને મોહના આવેશમાં વર્તતો હોવાના કારણે તથારૂપ અવસ્થા એને પ્રાપ્ત થતી નથી. માટે આનો સાર એ આવ્યો કે જાણે છે પણ જીવનમાં જીવતો. સમજાય છે? જાણે છે પણ જીવનમાં જીવતો નથી. જાણે છે એ શુષ્ક જ્ઞાની અને જીવનમાં જીવે છે એ અનુભવ જ્ઞાની. હવે સમજાયો? જાણે છે ઓનલી નોઅર, માત્ર જાણે છે શુષ્ક જ્ઞાની, પણ જીવનમાં જે જીવે છે એને કહેવાય છે અનુભવ જ્ઞાની. કોઈ કવિએ કહ્યું છે, જાણ્યું તો તેનું ભલું, મોહે ન વિલેપાય, સુખ દુઃખ આવે જીવને, હર્ષ શોક નવી થાય. જાણ્યું તો તેનું ભલું, એને જાણેલું ભલું કહેવાય. કોનું? જે મોહથી લેપાતો, મોહનો લેપ જેને લાગતો નથી એને જાણ્યું કહેવાય. પૂછો કમળને. કમળ એમ કહે છે કાંદિયામાં જન્મું છું, કાંદિયામાં જન્મું છું, પાણીથી વધુ છું અને પાણીમાં જ રહું છું, અને મારા પર સેંકડો ગેલન પાણી રોજ પડે છે, પણ સાહેબ એક પણ છાંટો મને અડતો નથી. જેમ તમે ગમે તેટલો સત્સંગ કરો તમને કશું અડતું નથી રહેતી. એક પણ છાંટો અમને અડતો નથી સાહેબ. નિર્લેપ છીએ.
નિર્લય, જે મોહથી લેપાતો મોહ ટચ કરતો, મોહ ટચ કરતો. અદભુત. ચક્રવર્તી 6 કણની સાહેબી છોડી દે. યુદ્ધના મેદાનમાં જે લડવા જતા હોય એટલા ખુમારેથી, એટલા મસ્તીથી નીકળતા હોય. એ રડતા રડતા નીકળ્યા નથી, કોઈ કાઢી મૂક્યા નથી, ઘરમાં કઈ ડખો પેઠો નથી, આનંદથી નીકળ્યા. એનું કારણ જ્ઞાની છે, મોહથી લેપાતા નથી. જ્ઞાન કળા ઘટ ભાસી જાકુ, જ્ઞાન કળા ઘટ ભાસી, તન ધન સ્નેહ રહ્યો નહીં વાકુ, ક્ષણ મેં ભયો રે ઉદાસી જાકુ, જ્ઞાન કળા ઘટ ભાસી. સૂર્ય હજુ ઉગ્યો નથી સાહેબ. સૂર્યનારાયણને સ્વારી તો આકાશમાં પધારવાની છે, પધરામણી થવાની છે. પણ સૂર્યનારાયણ આવતા પહેલા અરુણોદય થાય છે, અને અરુણોદય થતાં જ જગતમાં અંધકાર ચાલ્યો જાય છે. જ્ઞાનરૂપી સૂર્ય તો હજુ ઉગ્યો નથી, ઉગવાને વાર છે. પણ જ્ઞાનની ભૂમિકા ઉપર જો આવે તો પણ તન તન સ્નેહ રહ્યો નહીં વાકુ, ક્ષીરમે ભયો રે ઉદાસી. તનનો ધનનો એને સ્નેહ રહ્યો નથી, અને ક્ષણભરમાં ઉદાસી થાય. ઉદાસી એટલે પડેલું મૂળું નહીં સાહેબ. ઉદાસી એટલે મસ્તી, ઉદાસી એટલે ખુમાર, ઉદાસી એટલે આનંદ, ઉદાસી એટલે આહ્લાદ. તન તન સ્નેહ રહ્યો નહીં વાકુ, ક્ષણ મેં ભયો રે ઉદાસ. હું અવિનાશી, હું અવિનાશ. હવે સમજાયું, બરાબર સમજાયું. હવે ભાન થયું, હવે દ્રઢ થયું, હવે નિશ્ચિત થયું, ડેફિનેટ થયું. 100% નિર્ણય, 1% ઓછો નહીં. ઊંઘમાં પૂછો તો પણ હા, જાગતા પૂછો તો પણ હા, અને તલવાર હાથમાં લઈને પૂછો તો પણ હા. હું અવિનાશી. ભાવ જગત કે નિશ્ચય સબ હે વિનાશી. જગતના બધા ભાવો બધા જ વિનાશી. અને આ પૂતગલ ગમે તેટલું સુંદર હોય, ગમે તેવું રૂપાળું હોય, ગમે તેવું સુહામણું હોય, પણ ઉદાસી. મીઠાઈવાળાના દુકાનમાંથી 500 રૂપિયા કિલોના ભાવની મીઠાઈ લાવો અને મહેમાનની પીરસો, અને ખાતા ખાતા વખાણ કરો, વાહ બાપુ શું લાવ્યા તમે, આવી મીઠાઈ અદભુત. અને બાપુ પણ એમ કે સાહેબ આ સસ્તી નથી, 500 રૂપિયા કિલો. અને એ મીઠાઈ ખાધા પછી જુઓ ત્યારે કેટલી સરસ ઉપર વરખ ચોડ્યા છે, બદામ છે, પિસ્તા છે, કેસર છે, મગમગાટ આવે છે, ઘોડામાં ખાવશો અને ડોકું હાલે છે, વાહ વાહ. અને નીચે ઉતર્યા પછી ભૂલમાં વામિટ થઈ જાય. અરે સામું જોવું ના, બદલાઈ ગયું, બદલાઈ ગયું. આ પૂતગલ બદલાઈ ગયું. એટલા માટે મેરાએ કહ્યું, ભૂખણા ક્યાં દેખે દર્પણ મેં. અરે શું મોડું જોયા કરે, આમ જુઓ ને આમ જુઓ. બહેનોને તો વધારે ટાઈમ આપવો પડે. બહેનો તો એમ કહેતી હોય અડધી કલાક પહેલા કહેજો તૈયાર થવું હોય તો. અને પાછો ઓલો તૈયાર થાય કે તૈયાર છો, આવું છું 5 મિનિટ. પાછા તૈયાર છો, આવું છું 5 મિનિટ. અડધી કલાક આવે તો ઠેકાણું પડે ત્યારે ને. क्या देखते हो उसमें, हाड़ जले जैसे लकड़े की मौली, बाल जले जैसे घास की पौली. ओहो, ज्ञानियों कहेવામાં કે બાકી નથી. ખીલા જે ફૂલડા આજે જરૂરતે કાલ કર્માશે. આ સુસુત પૂર્ણિમા આવી અને ચંદ્રમા આકાશમાં ખીલ્યો અને ચાંદને વરસી, અને બીજા દિવસે ઘોર અંધારું. તો 4 દિવસના ચાંદ્રડાની આવી મમતા શા માટે? 4 દિવસના ચાંદ્રડાની આવી મમતા શા માટે? હું અવિનાશી ભાવ જગત કે નિશ્ચય સબ હે વિનાશ. આ નક્કી થઈ ગયું. ऐसी धार
ધારણા ગુરુગમ અનુભવ માર્ગ પાસી જાકુ જ્ઞાન કળા ઘટપાસી. આને કહેવાય છે જ્ઞાની. આ બોલે ખાનો પણ અંદરમાં ન હોય એને કહેવાય છે શુષ્ક જ્ઞાન. જ્ઞાની તે છે જાણે પણ છે અને જીવનમાં જીવે. જ્ઞાની તે છે જાણે પણ છે અને જીવનમાં જીવે છે. એ મોહના આવેશમાં જીવતો નથી, એ મોહના આવેશમાં વર્તતો નથી. એ ક્ષમતામાં વર્તે છે, એ ધ્યાનમાં વર્તે છે, એ પ્રેમમાં વર્તે છે, એ તપમાં વર્તે છે, એ વૈરાગ્યમાં વર્તે છે, એ અસંગ દશામાં વર્તે છે, વિષયોથી પર વર્તે છે, એ ઉપશમના સાગરમાં વર્તે, એ પોતાના સ્વભાવમાં વર્તે. કહા રહેતા હે જ્ઞાની? જ્ઞાની ક્યાં વર્તે છે? શુષ્ક જ્ઞાની મોહના આવેશમાં વર્તે છે અને જ્ઞાની ક્ષમતામાં વર્તે છે, પ્રેમમાં વર્તે છે, ધ્યાનમાં વર્તે છે, તપમાં વર્તે છે, વૈરાગ્યમાં વર્તે છે, અસંગ દશામાં વર્તે છે, વિષયોથી પર વર્તે છે, કસાયોથી પર વર્તે છે અને પરથી મુક્ત બનીને એ સ્વભાવમાં વર્તે. સમજાય છે કઈ? અજ્ઞાનીની વાત છે, અજ્ઞાનીની વાત છે. કોઈ આચાર્ય કહ્યું છે અક્રોધ વૈરાગ્ય જીતેન્દ્રિયત્વમ ક્ષમા દયા સર્વજન પ્રિયત્વમ નિર્લોભ દાતા ભયશોકહર્તા જ્ઞાનમ પ્રતિલાભમ દશ લક્ષણાની. એને અંતરદશાનું વર્ણન તો નહીં થઈ શકે, એના અનુભવની દશાનું વર્ણન તો નહીં થઈ શકે, એની આંતરિક અવસ્થા છે એ તો નહીં કહી શકાય, એ શબ્દોથી વર્ણવી નહીં શકાય. જે નહીં પાયા તે નહીં છપાયા, ન કહ્યો કો કે કાન મેં તાળી લાગી જબ અનુભવ કી સમજે સો સાન મેં. એવી અંતરંગ અવસ્થા છે, જ્ઞાનીની અલૌકિક દશા છે. શું ખબર પડે કે રેવાશંકર જગજીવનદાસની પેઢી ઉપર અને મુંબઈમાં પાયધાની ઉપર અને કરોડો રૂપિયાનો વેપાર હીરા માણેકનો થતો હોય અને છતાં જ્ઞાની હોય, શું ખબર પડે? જ્ઞાનીની લીલા કોઈ અદ્ભુત છે. જ્ઞાનીને ઓળખવો મુશ્કેલ, એને પારખવું મુશ્કેલ, એને જાણવું પણ મુશ્કેલ, એને સમજવું પણ મુશ્કેલ. અને તમારી ફૂટપટ્ટીઓ લઈને જ્ઞાનીને માપવા ન નીકળો, ઝૂકી પડશે, નહીં ઓળખી શકાય. તમે જ્ઞાનીને પરખશો કેવી રીતે? શું જોશો એના? એ અલૌકિક દશા છે, એ અંતરંગ દશા છે. પણ થોડાક સૂત્રો એવા છે કે ઓળખી શકાય. જ્ઞાની તે છે કે જેનામાં અક્રોધ અવસ્થા છે. અક્રોધ, ક્રોધ નહીં પણ અક્રોધ. અક્રોધ એટલે ક્રોધ એટલે ઘૃણા, ક્રોધ એટલે તિરસ્કાર, ક્રોધ એટલે નફરત, ક્રોધ એટલે અણગમો, ક્રોધ એટલે મોઢું મરડાઈ જાય, ક્રોધ એટલે આવેશ, ક્રોધ એટલે ઇમોશન. જેનામાં ક્રોધ નથી, આવેશ નથી, ઇમોશન નથી, ઘૃણા નથી, તિરસ્કાર નથી, કોઈના પ્રત્યે નફરત નથી, પણ જેના અંતરમાં પ્રેમનો સાગર છલકે છે એને કહેવાય છે જ્ઞાન. જ્ઞાની પ્રેમનો સાગર. ઈશાવાસ્યોપનિષદમાં શિષ્ય પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ, ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો શું ખબર પડે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય? અને ગુરુએ કોઈ ખબર નહીં પડે. એક લક્ષણ છે, એક લક્ષણ છે, તત્વો ન વિજુગુપ્સતે. જેને ઈશ્વરના દર્શન થયા છે એ આ ધરતી ઉપર જગતમાં કોઈની પણ ઘૃણા કરતો, બસ કોઈનો તિરસ્કાર કરતો. એક વખત મજાની વાત થઈ હતી. ઈસુ ક્રાઇસ્ટ પાછા આવ્યા અને અમેરિકામાં ગયા. અમેરિકાના પ્રમુખને મળ્યા. આ વાત સાંભળજો, આ પુરાણની વાત છે. અને પૂછ્યું, હું ઈસુ ક્રાઇસ્ટ છું, તમે જે માગો એ હું આપવા આવ્યો છું, માગો. અમેરિકાના પ્રમુખે કહ્યું, એક વાત કરો, આ જગતના નકશામાંથી રશિયા નાબૂદ થઈ જાય. સારું, પછી તું રશિયા જવું. સ્ટાલિન હતા, તેના પ્રમુખ હતા. હું ક્રાઇસ્ટ કામ નહીં માનતે, ઈશ્વર ગોળી હંબક. તમે કહો છો ક્રાઇસ્ટ છો, આવ્યા છો,
અને આપવા તૈયાર છો, તો અમારી એક માગણી છે કે જગતના નકશામાંથી અમેરિકા નાબૂદ થઈ જાય. પછી ફરતા ફરતા બ્રિટનમાં આવ્યા. બ્રિટનના વડાપ્રધાનને મળ્યા, કહ્યું એ જ વાત હું આપવા આવ્યો છું. પણ તમે ક્યાં ક્યાં જઈને આવ્યા? બ્રિટિશરો બહુ ડાયા હોય છે. ક્યાં ક્યાં જઈને આવ્યા? તો કે અમેરિકા જઈને આવ્યો. શું માગ્યું? કે રશિયા નાબૂદ થાય. રશિયા જઈને આવ્યો. શું માગ્યું? અમેરિકા નાબૂદ થાય. સાહેબ, અમારે કંઈ માગવું નથી. એ બંને જે માગ્યું છે એમની માંગણી પૂરી થઈ જાય. ઘૃણા, બીજાનું અસ્તિત્વ સહન ન કરી શકાય એવી જે અંદરની અવસ્થા એને કહેવાય છે. ઘૃણા જયારે હોય ને, દેખાય મોડા સામે તેમ ચાલ્યો આવતો હોય, રસ્તો બદલાવી નાખે. સાથે કોઈ ભાઈ કે બહેન હોય કે ઓલાનું મોડું જોવું ન પડે માટે મંદિરમાં જઈને શું મેળવશે? આક્રોશ પ્રાણી માત્ર પ્રત્યે જેના અંતરમાં પ્રેમ છલકે. બીજું આનું વિવેચન નહીં કરો, 10 દિવસ જોઈએ બીજા. આક્રોધ, વૈરાગ્ય. જગતના તમામ પદાર્થો અનિત્ય છે. જગતના તમામ પદાર્થો નાશવંત છે. જગતના તમામ પદાર્થો ક્ષણભંગુર છે. એવી સમજણ આવતા એમના પ્રત્યેની આસક્તિ છૂટી જવી, આને કહેવાય છે. વારે વારે બોલ્યા ન કરશો કે સંસાર આસાર છે. વારે વારે બોલ્યા ન કરશો, એ બોલવામાં કે મજા નથી. સંસારમાં કોઈ કોઈનું નથી અને આપણે એકલા આવ્યા છીએ, એકલા જવાનું છે, એક દિવસ મરવાનું છે. આવા મરસિયા ન ગાશો. એના કરતા આસક્તિને કાઢી નાખો. આસક્તિ રાખવી છે અને મરસિયા ગાવા છે. અરે વૈરાગ તો મસ્તી છે જીવન. વૈરાગ થોડો કંટાળો છે. વૈરાગ તો આનંદ છે. જગતના પદાર્થો જોવા છતાં, જાણવા છતાં પ્રતીત થઈ છે કે ક્ષણભંગુર છે અને નાશવંત છે. છોડ ઉપર ગુલાબનું ફૂલ ખીલ્યું છે, સુંદર છે, પણ કાલે કરમાઈ જાય. બંને જુઓ, ખીલ્યું છે એને પણ જુઓ અને કાલે કરમાઈ જવાનું છે એને પણ જુઓ. અને બંને જોતા જો આવડશે તો એટેચમેન્ટ નહીં થાય, આસક્તિ નહીં થાય. ફૂલની ટીકા ન કરો અને ફૂલના વખાણ પણ ન કરો, પણ આસક્તિ ન કરો અને અણગમો પણ ન કરો. જેની ઇન્દ્રિયો પર પોતાનો સંયમ છે એને કહેવાય છે જીતેન્દ્રિય. એક ભાઈ આલોડતો હતો, કે શું થયું? વધારે ખવાય. અલા ભલા માણસ, પેટ તો તારું હતું, મોહનથાળ કોકણો હતો, નાખતા વિચાર તો કરવો હતો. સાહેબ વધારે ખવાઈ ગયું, શ્વાસ નથી લેવાતો અને આલોટા કરું છું, 2 કલાકે ઠેકાણું પડશે. આને મને મોક્ષ મળતો હશે? આટલો કાબુ રાખી શકતો નથી. આ અક્રોધ, વૈરાગ્ય, જીતેન્દ્રિયત્વમ, ક્ષમા. કોઈ અપરાધ કર્યો, ક્ષમા આપી દો. મનમાં નહીં રાખો. રોજ બોલવાનું કહ્યું. સવારે પ્રતિક્રમણમાં આજ બોલવાનું, મિત્તિ મેં સૌ ભૂયેશું વેરમ જન કે નહીં ખામે મેં સબ જીવા. સવારે બોલવાનું પ્રતિક્રમણમાં, સાંજનાએ બોલવાનું, ચૌદસે બોલવાનું, ચાતુર્માસી ચૌદસે બોલવાનું, આ સંવત્સરીએ પણ બોલવાનું. પણ બોલવાનું, ક્ષમા નહીં આપવાની. મિત્તિ મેં સૌ ભૂયેશું વેરમ વચન. ક્ષમા એક જ્ઞાનીનો અલંકાર. જ્ઞાની ક્ષમાથી શોભે છે. ક્ષમા મોક્ષનો દરવાજો છે. કરુણા જ્ઞાનીનું લક્ષણ. આક્રોધ, વૈરાગ, જીતેન્દ્રિયત્વમ, ક્ષમા, કરુણા અને સર્વજન પ્રિયત્વમ. જ્ઞાની વહાલો લાગે, એ મધુરતાથી ભરેલો છે. એનામાં કડવાશ નથી, એનામાં કઠોરતા નથી, એનામાં કટુતા નથી, એનામાં નફરત નથી, એનામાં અણગમ નથી. નિર્લોભ, જેને કોઈ લોભ નથી. લોભ અને જ્ઞાન બંને સાથે ન રહી શકે સાહેબ. અને જે કંઈ હોય એ આપવા તત્પર હોય. જ્ઞાની ભયમાંથી મુક્ત હોય અને જ્ઞાની શોકમાંથી પણ મુક્ત હોય. ભગવદ્ ગીતાની શરૂઆત જ્યારે કરી ભગવાન કૃષ્ણે, ત્યારે પહેલું બેટિંગ કર્યું ભગવાન કૃષ્ણે અર્જુન સાથે કે અશોચાનનો શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષા છે. જેનો શોક કરવા જેવો નથી એનો તું શોક કરે છે
અને ડાય ડાય વાતો કરે છે. કયું અર્જુન? જ્ઞાન ગમે તેટલું હોય, ડાય ડાય વાતો શુષ્ક જ્ઞાન. પ્રજ્ઞાવાદ શુષ્ક જ્ઞાની આત્મસિદ્ધિઓનો શબ્દ છે, અને પ્રજ્ઞાવાદ ભગવદ્ ગીતાનો શબ્દો બહુ મજાના છે. ભગવદ્ ગીતા પ્રજ્ઞાવાદ કહે છે, અને પરમ કૃપાળુ દેવ એને શુષ્ક જ્ઞાન કહે છે. અને જેનો શોક કરવા જેવો નથી એનો શોક તું શું કરે? આવા 10 લક્ષણો જેનામાં દેખાય અમે એને જ્ઞાની કહીએ છીએ. આ 10 લક્ષણો જેનામાં નથી પણ વિદ્વાન છે, પંડિત છે, એ શુષ્ક જ્ઞાની છે, પણ જ્ઞાની નથી. છેલ્લી વાત, યશુવેદા મહારાજે એક ગાથા આપી છે, અને મજાની ગાથા. મજ્જતી આજ્ઞા કિલા જ્ઞાને વિષ્ટાયામેવ શુકર જ્ઞાની નિમજ્જતી જ્ઞાને મરાલ ઇવ માણસે. એમની વાત કરવા માટે 2 પાત્રો પસંદ કરે. એક પાત્ર ભૂંડ. ભૂંડ તો ખબર છે ને, બહુ સુખી પ્રાણી, બહુ સુખી, અને 24 કલાક નાસ્તો ચાલતો હોય. 24 કલાક સાહેબ, તમે જ્યારે જુઓ તો એ અને એનો પરિવાર મહારાણી સાથે જ હોય, અને નાસ્તો ચાલતો હોય. ભૂંડ એક, અને હંસ બીજું. એમ કેવું છે કે ભૂંડ જેમ વિષ્ટામાં, ગંદકીમાં, મલિનતામાં, અને એનું ઠેકાણું ક્યાં? ઉકરડો. અને સાહેબ એ જ્યારે ગટરમાં ગંદુ પાણી વહેતું હોય, આ અંદર પડ્યો હોય, એમ લાગે કે આપણો બાદશાહ પડ્યો છે, એવો ઠાટ એનો. એર કન્ડિશન એમાં ડૂબે છે. ભૂંડ જેમ મજ્જતી અગ્ન વિષ્ટામાં, ગંદકીમાં જેમ ભૂંડ ડૂબે છે, એમ સંસારના પદાર્થોમાં જે ગળા ડૂબે છે. હવે હું ભૂંડ છે એમ નહીં કહું, એવું મારા તે ના કહેવાય. ઠીક ના લાગે ને, જરા સારું ના લાગે. મજ્જતી અગ્ન કિલા જ્ઞાને, સંસારને માયાને અજ્ઞાન કહ્યું છે. સંસાર માટે બીજો શબ્દ અજ્ઞાન, અજ્ઞાન માટે બીજો શબ્દ માયા, અને માયા માટે બીજો શબ્દ સંસારના ભોગો. જેમ ભૂંડ વિષ્ટામાં મજ્જતી ડૂબે છે, એમ સંસારના ભોગોમાં જે ડૂબેલો હોય એને કહેવાય છે અજ્ઞાની. અને છતાં વાત કરે જ્ઞાનની, એને કહેવાય છે શુષ્ક. સમજાય છે? અને બીજું પાત્ર હંસ. હંસ તો બધે જોવા નથી મળતા. તો માનસરોવરમાં રહે છે, માનસરોવરમાં રહે છે, અને સાચા મોતીનો ચારો છે. એ બીજું ખાતા નથી. એ ફેર ગાંઠિયા અને ફાફડા ને બધું ભાવતું નથી. માનસરોવરના મોતી રે ચૂગે નિત હૌસલા રેજી. કવિ અદભુત વાત કરી. માનસરોવરના હંસલા માનસરોવરમાં રહે, અને સાચા મોતીનો ચારો ચરે. ભૂંડ વિષ્ટામાં રહે, અને હંસ માનસરોવરમાં રહે. એમ અજ્ઞાની ભોગમાં ડૂબે, અને જ્ઞાની પોતાના આત્મ સ્વરૂપમાં. આત્મ સ્વરૂપમાં ડૂબેલો હોય એને કહેવાય છે જ્ઞાની. આવો જ્ઞાની એ અનુભવ જ્ઞાની. ક્રિયા જળ એ જળ છે. સમિંગ અપ આપણે આવું ઉપસંહાર કરીએ છીએ. આ વાતની આપણે પૂર્ણાવતી કરીએ છીએ. આ છેલ્લી વાત. ક્રિયા જળ એ જળ છે. એ બાહ્ય ક્રિયામાં રાચે છે, એ એની ધૂનમાં છે, એ કરે જાય છે, એ અજ્ઞાની છે. એનો અંતર્ભેદ નથી, એના માટે પ્રશ્ન પણ નથી, કારણ કે જડતા છે. ક્યારેક ક્યારેક એ જ્ઞાન માર્ગનો નિષેધ પણ કરે છે, અને પંડિત નથી, એ વિદ્વાન નથી, બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, અને શાસ્ત્રો વાંચવામાં એને બહુ રસ પણ. આવો શાસ્ત્રો વાંચવા બેસે એની સેવામાં 4 જણા હાજર થઈ જાય. 4 જણા એની સેવામાં. પેલું બગાસું હાજર થાય. શાસ્ત્રો વાંચવા બે ને બગાસું.
અને પછી બીજા નંબરે ઝોકું, ત્રીજા નંબરે કંટાળો અને ચોથા નંબરે ઊંઘ. પુસ્તક બંધ. શું થયું? બહુ વાંચ્યું. કેટલું વાંચવાનું? આ ચારે ચારીની સેવામાં હાજર. બહુ શાસ્ત્રો વાંચ્યા નથી, રજૂઆત કરવાની કલા નથી. સમજી લો જાવ. એ બીજા માટે બહુ જોખમ રૂપનું. હું જરા જુદી વાત કરું છું. આવો ક્રિયાજળ બીજા માટે બહુ જોખમરૂપ નથી. બીજાને આધ્યાત્મિક નુકસાન એ પહોંચાડી શકે તેમ નથી. કોઈને ઉણમાર્ગે બને ત્યાં સુધીમાં એ ચડાવી શકે તેમ નથી, કારણ કે એની પાસે શાસ્ત્રોનું જ્ઞાન નથી. પણ સૌથી વધારે જોખમ આ શુષ્ક જ્ઞાન. સમજી લેજો. શુષ્ક જ્ઞાની મોટું જોખમ, ભયંકર જોખમ. એ પોતાને નુકસાન તો પહોંચાડે, પણ બીજા હજારો માણસોને પણ નુકસાન પહોંચાડે. કારણ એ હજારોનું હિત કરી શકશે. એને શાસ્ત્રો પણ વાંચ્યા છે, વિદ્વાન પણ છે, પંડિત પણ છે, શાસ્ત્રોનો વિસ્તાર પણ છે, કંઠસ્થ પણ છે, બોલવાની કળા પણ છે, મુગ્ધ બનાવે એમ પણ છે, વાત કરી શકે એમ પણ છે, પોતે અજ્ઞાની છે અને છતાં પોતે પંડિત છે અને કલ્પનાથી વાત પણ કરે છે, મોહના આવેશમાં પણ રહે છે, અહંકારથી ઉન્મત્ત છે, લોક સંજ્ઞા પણ છે, માન પ્રતિષ્ઠા પણ જોઈએ છે, દમ આડંબર પણ કરી શકે છે અને મોહમાં રહી શકે છે, લોકેશનામાં જીવે છે, માન પ્રતિષ્ઠામાં અટવાય છે, રાગની મીઠાશ છે અને સ્વચ્છંદમાં જીવે. એ પાછો એમ કહે છે કે બંધ મોક્ષ છે કલ્પના, બંધ મોક્ષ છે કલ્પના. જ્ઞાનાવરણીય કર્મનો પ્રચંડ ક્ષયોપશમ છે, પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ નથી. એટલે લોકો જ્ઞાની કહે છે, પોતાને પણ જ્ઞાની મનાવે છે. અને આવા લોકો સંપ્રદાયો સ્થાપે, જુદા જુદા મતો ઉભા કરે, જુદા જુદા વાડા ઉભા કરે. આ શુષ્ક જ્ઞાનીઓનું કામ છે. એમને આ બધું કર્યું છે, કારણ કે એમને જ્ઞાન. અમે ગામડાઓમાં ઘણી વખત જઈએ, ગામડાઓમાં તો વેદાંતિઓ ભેગા થાય. સાંજના પ્રવચનમાં અમારે આપવાનું હોય, વેદાંતિઓના વચ્ચે, જૈનેતરો વચ્ચે. અમારા પહેલા વાત કરે, વેદાંતિને વાત કરે, ભાઈ આ બધું બ્રહ્મ છે, આ બધું બ્રહ્મ છે, તું બ્રહ્મ, હું બ્રહ્મ. પછી ધીમેથી કે એટલે ચલમ કાઢો, પીવાનું ચલમ એ કાઢો. આમ પછી કોઈ એમ કહે કે ચલમ શું કરવા? એ પણ બ્રહ્મ છે. પીનારો એ બ્રહ્મ છે, પાનારો એ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. દાટ વળી ગયો આ જ્ઞાનનો. આ જ્ઞાન નથી, દાંત વળી ગયો. આ શુષ્ક જ્ઞાન. આ જગતમાં શુષ્ક જ્ઞાની હોય, જેટલા તોફાન મચાવ્યા છે એટલા તોફાન અજ્ઞાનીએ મચાવ્યા. આટલા બધા સંપ્રદાયો, આટલા બધા મતમતાંતરો. ક્રિયા જળ ઓળખી શકાશે, શુષ્ક જ્ઞાનીને ઓળખવું અત્યંત કઠિન. એ ધ્યાનની વાત કરશે, જ્ઞાનની વાત કરશે, આત્માની વાત કરશે. આત્મા અજર છે, અમર છે, એની વાત કરશે. અને આત્મા બંધાતો નથી, આત્મા મુક્ત નથી. બંધાણો હોય તો મુક્ત થવાનું હોય ને. એ તો મુક્ત જ છે, પરંપરા નામે ભાવથી એ મુક્ત છે. એને મોક્ષ ક્યાં મેળવવો છે? એ તો મોક્ષમાં જ છે. એવી કલ્પના કરે, હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને અંદરમાં માયા ભરી હોય, આને કહેવાય છે શુષ્ક. આવો શુષ્ક જ્ઞાની બહુ જોખમી છે, બહુ જોખમી. આણા પનારે પડી ગયા સાહેબ તો બિલાડીના મોઢામાંથી ઉંદર છૂટશે. બિલાડીના મોઢામાંથી ઉંદર છૂટશે, પણ આવા શુષ્ક જ્ઞાનીના પંજામાંથી છૂટવું ઘણું મુશ્કેલ છે. સપડાશો જ નહીં પહેલી વાત, પણ જો ભૂલે ચૂકે સપડાઈ ગયા હોય તો હિંમત કરીને નીકળી જશો. નહીં તો બિલાડી ભાઈ જે કરશે એ પરિણામ આપણા જીવનમાં આવશે. આને કહેવાય છે શુષ્ક જ્ઞાની. બે વાતો કરી, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. આ બાકાત થઈ ગયા. 5 ગાથાઓ પૂરી થઈ ગઈ. આજે આપણી સમાપ્તિ થાય છે. ફિર જબ મિલેંગે તબ આગે કી ગાથા કરેંગે. જ્યારે મળીશું ત્યારે વૈરાગ્યથી સફળ હતો
જો સ આત્મજ્ઞાન. ભાવના તો એવી છે કે આખી આત્મસિદ્ધિ નિરાશ જીવે, ઉતાવળથી નહીં, ટાળા કરે છે, શાંતિથી, મલાવીને અને ઘૂંટીને. શું ઉતાવળ છે આમ? અને તમને ઉતાવળ ક્યાં છે? આટલો જન્મ કાઢ્યો ને, અનંત કાળ કાઢ્યો ને. ઘણા લોકો એમ કહે છે, સાહેબ શું કરે બહુ ઉતાવળ કરો છો, અનંત કાળ તો કાઢ્યો ને, એક જન્મ વધારે. એટલી બધી હિંમત છે લોકોમાં, એટલું બધું સાહસ છે કે ઉતાવળ કરવાની જરૂર નથી. એક પાદરી પ્રાર્થના કરતો, ભગવાન તારા દર્શન કરવા છે, તારા વિના ગમતું નથી, ચેન પડતું નથી, તું આવજે પણ ધીરે ધીરે આવજે, એકદમ ઉતાવળથી ના આવતો. આત્મસિદ્ધિનું પાલન કરવું છે, સાથે બેસી અને પરમાત્માની કૃપા થાય, પરમ કૃપાળુ દેવની કૃપા થાય તો સંવાદ થાય. અને આ તો ભાઈ મહેફિલ છે, આ તો લીલા લહેર કરાવે છે. આપણા પરમ કૃપાળુ દેવ લીલા લહેર કરાવે છે. લીલા લહેર બધો કેર મટી જાય, કારણ કે શબ્દે અમૃત ભર્યું છે, શબ્દે મૃત્યુના દાણા છે. ધન્યવાદ. આને ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. 2 મિનિટ મૌનપૂર્વકનું ધ્યાન. મારી એક વિનંતી, કોઈ નમ્રતાપૂર્વક મારી હાજરીમાં મારા માટે કોઈ પ્રશંસાના શબ્દો ન બોલશો. સવારે અમારી બહેને ભજન ગાયું હતું, ભજન સારું હતું, પણ હું બેઠો છું, મારી હાજરીમાં ન ગાવ મને વધારે આનંદ થશે. વગર ગાય પ્રેમ વ્યક્ત કરો. બાપુને પણ કહું છું કે મારે પ્રશંસા, અમે કંઈ મોટું કામ કરતા નથી. મોટું કામ તો તમે કરો છો કે આટલું સાંભળવા છતાં ખંખેરી નાખો છો. અમે કંઈ મોટું કામ કરતા નથી. તો આમાં ઋણ તો છે જ નહીં, દેવું તો છે જ નહીં. પરમ કૃપાળુ દેવનો માલ છે અને તમારે પછી પહોંચાડવાનો છે. માલ એમનો, ગ્રાહક તમે. અમારે તો ફક્ત વચમાં એજન્ટ તરીકે કામ કરવાનું છે. ધન્યવાદ.